આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ પીએમ આવાસો તેમજ બીએલસી આવાસોનું આગામી 10મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસાથી ઈ લોકાર્પણ કરશે. જેના ભાગરૂપે સુરતની 16 વિધાનસભાઓમાં પણ આવાસોના ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેના આયોજન માટે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનમાં સભાગૃહમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યના ખેડૂતો આવતીકાલથી 29મી ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તુવેરની 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાની 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સુરતના અત્રોલી ખાતે 500 કરોડ રૂપિયાના ખર્ચે સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ તબક્કામાં છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડિશરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડિફેન્સ એકેડમી, સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિત તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્સરના રોગ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આજે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં કેન્સર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની કેન્સર દિવસની વિષયવસ્તુ ટુગેધર વી ચેલેન્જ ધોઝ ઇન પાવર છે. વર્ષ 2000માં પેરિસમાં કેન્સરના રોગ બાબતે મળેલી વૈશ્વિક બેઠકમાં વિશ્વ કેન્સર દિવસ મનાવવા બાબતે વિચાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કેન્સર વોરિયર્સનો વિશિષ્ટ એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેન્સર વોરિયર્સને વિશિષ્ટ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ લોકોને તમાકુ, બીડી અને સિગારેટ જેવા વ્યસનમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી. ભાવનગર જિલ્લામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા કેન્સર પ્રત્યે જનજાગૃતિ કેળવવા માટેની એક રેલી પણ યોજાઈ હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાત પોલીસ વેલફેર હોસ્પિટલ, શાહીબાગ ખાતે શહેર પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ અને શહેર ટ્રાફિક પોલીસના સહયોગથી આ કેમ્પમાં કુલ 330 પોલીસ કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 250 કર્મચારીઓને સામાન્ય નંબર અને 15 કર્મચારીઓને મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાન્ય નંબર ધરાવતા લોકોને પણ ચશ્માનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શહેરના પોલીસ વડા GS મલિક સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં મોડાસા કલેક્ટર કચેરીથી આરટીઓ કચેરી સુધીના માર્ગ સલામતી માસ અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. આ રેલીને ડીવાયએસપીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહીસાગરના લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન સંલગ્ન ડ્રાઈવર્સને તાલીમ યોજાઈ હતી. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અલગ અલગ 9 રાજ્યના 509 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે સિનિયર વિભાગમાં ભાઈઓમાં હરિયાણાના રાહુલ બળવંતસિંઘે અંબાજી શિખર સુધીના 5500 પગથિયા 58 મિનિટમાં પૂર્ણ કરીને સ્પર્ધા જીતી હતી. જ્યારે જુનિયર વિભાગમાં હરિયાણાના વિકાસ કાંતે મેદાન માર્યું હતું. બહેનો માટે માડી પરબ શિખર સુધીના 2200 પગથિયાની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ વિજેતા બન્યા હતા. જ્યારે જુનિયર વિભાગમાં જૂનાગઢની ગરેજા જસુબેને રાજ્યકક્ષાની જેમ જ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી 19 લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા.
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે 2 દિવસીય સ્ટાર્ટઅપ ઇનોવેશન કેમ્પ યોજાયો હતો. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે આ ઇનોવેશન કેમ્પમાં 150 જેટલા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય પ્રોફેસર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.